તો દ્વારકામાં અવિરત વરસેલા ભારે વરસાદ બાદ હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત જોવા મળી છે। વરસાદે વિરામ લીધા બાદ પણ શહેરમાંથી પાણી નથી ઓસર્યા। દ્વારકાનો ભદ્રકાળી ચોક વિસ્તાર હજુ પણ જળમગ્ન જોવા મળી રહ્યું છે। સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી નાગરિકોને હાલાકી પડી રહી છે। પાણી ન ઓસરતા યાત્રાધામ દ્વારકામાં મુશ્કેલી વધી ગઈ છે। વિરામ લીધો પરંતુ પાણી નથી ઓસર્યા। દ્વારકાનો આ ભદ્રકાળી ચોક કે જ્યાં હજુ પણ ઘૂંટણથી પણ ઉપરના પાણી જે છે તે ભરાયેલા છે અને અહીંથી લોકોને પસાર થવું ખૂબ જ હાલાકી ભર્યું જોવા મળી રહ્યું છે। જે પ્રકારે આ વાહનો છે તે પણ નથી જઈ શકતા અને અહીંથી લોકોને બહાર નીકળવું જે છે તે મુશ્કેલી ભરવું રહ્યું છે। એટલે કે અહીં તંત્ર જે છે તે ક્યાંક નિષ્ફળ રહ્યું હોય તેવું લોકો માની રહ્યા છે, કારણ કે આ ભદ્રકાળી ચોક કે જે હજુ પણ ઘૂંટણ સમા પાણીની અંદર થઈ ચૂક્યું છે। અત્યારે હાલ જે અહીંના લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કાકા, વરસાદે વિરામ લીધો છતાંય પાણી નથી ઉતર્યું, કેવી હાલાકી પડે છે? હજી પાણી નીકળવાનું નામ નથી લેતું, હજી રોકાઈ ગયું પાણી। વરસાદ તો રહી ગયેલું છે, પાણી નીકળવાનું ઓછું નથી થતું। હજી નગરપાલિકાએ કોઈ કાર્યવાહી નથી કરી, તેના કારણે પાણી નથી ઉચેલાતું, કારણ કે વરસાદે વિરામ લઈ લીધો છે પણ પાણી હજુ બી છે। કેવી હાલાકી થાય છે નીકળવું? તો હજી હેલ્પ કરે જ છે, ચાલુ જ છે, એનું કામકાજ ચાલુ છે, પણ હવે પાણી નીકળવાનું નામ નથી લેતું। લોકો કોશિશ ચાલુ જ છે લોકોની। હવે કોશિશ ચાલુ છે તો ઉતરતું કેમ નથી? પછી બીજું પાણી માર કરે ને, ગામનું પાણી માર કરે। દરિયાનું પાણી આવી ગયું છે સાઈડમાં પાછળ, જે ફુલવાડી છે એસએસસી બાજુ, આ પાણીનું માર કરીને આ પાણી પાછું ડબલ થઈ ગયું। દરિયાનું પાણી છે ને, એક વીર હોય ને એક વરસાદ હોય એટલે બે પાણી ભેગા થઈ ગયા। લોકોને હાલાકી જે છે તે પારાવાર પડી રહી છે, કારણ કે જે પ્રકારે વરસાદે અહીં ખાબક્યો અને ત્યારબાદ વરસાદે વિરામ લીધો, પરંતુ આ પરિસ્થિતિ જે છે તે દ્વારકાના ભદ્રકાળી ચોકની છે કે અહીંથી બહાર નીકળવું લોકોને ખૂબ હાલાકી ભર્યું છે। એટલે કે દ્વારકાની અંદર જે પ્રકારે વરસાદ ખાબક્યો અને હવે આ એક વિસ્તાર જે છે કે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે, અહીંથી લોકોને બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલી ભર્યું રહ્યું છે। એટલે કે દ્વારકા નગરપાલિકા અહીં કાર્યવાહી કરે, પાણી ઉચેલવા માટે પંપની વ્યવસ્થા કરે, પરંતુ તે વ્યવસ્થા નથી થઈ, તેના કારણે હજુ પણ દ્વારકાના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, દ્વારકા।